ભાઈ યાર તે તો બે માંથી છ ઢોર કરી લીધા તારું જોઈને હું બે ઢોર લઈ આવું મારે તો એનું પૂરું નથી થતું સારો કેમ ખબર આપો એને ભાઈ મારે કઈ 20 વીઘા જમીન નથી, મારે 2 વીઘા જમીન છે. તો મારી પાસે તારા કરતા મગજ વધારે છે એટલે હું આ બધા પશુનું ભરણ પોષણ કરી શકું ને ચારો ખવડાવી શકું, દવા આ તે બધું હું કરી શકું, કારણ કે મારી પાસે મગજ છે. એટલે તો મારે આ બધી કરવું તો આ બધી કઈ રીતે મહેનત કરી તો કે મને આ બધું મેનેજ કરવા માટે તારું ખાતું કેડીસીસી બેંકમાં હોવું જોઈએ. એડીસીસી બેંકમાં ખાતું હોય તો શું થઈ જાય એટલે ભાઈ જેનું ખાતું કેડીસીસી બેંકમાં હોય ને એક પશુ દીઠ પશુના ભરણ પોષણ માટે 25,000 રૂપિયાની લોન મળવા પાત્ર છે. એટલે ભાઈ મારે 25,000 ની લોન જોઈએ વ્યાજનું હું એટલે ભાઈ તને મળી આવે 25,000 ની લોન, એમાં જે નિયમિત ભરપાઈ કરનાર છે એને સરકારશ્રીના વ્યાજ વળતરના નિયમો આધીન 0% ના વ્યાજ દરે લોન મળવા પાત્ર છે. તો એના માટે મારે શું કરવાનું એટલે ભાઈ એના માટે તારે દૂધ મંડળીનો સભ્ય બનવું પડે. એ કઈ રીતના કરવાનું એટલે ભાઈ એના માટે તારા દૂધ બિલના નાણાં છે એ કેડીસીસી બેંકમાં જમા થવા જોઈએ અને જે તને બોનસ મળે એ પણ કેડીસીસી બેંકમાં જમા થવું જોઈએ, તો જ તને આ લોન મળવા પાત્ર છે. તો મારે કેડીસીસી બેંકમાં ખાતું ખોલાવવું એટલે તારે ખાતું ખોલાવવાનું જો મિત્રો તમારે પણ ખાતું ખોલાવો તો નીચે નંબર આપેલા છે, અત્યારે જ કોન્ટેક્ટ કરો કેડીસીસી બેંકમાં.